નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. આજે જાણીશું આપણે પંચાંગ વિશે, દિન વિશેષ, ચોઘડિયા અને સૌથી સરસ પ્રશ્ન છે બધાનો જ છે, કુંડળીમાં ક્યારે લગ્નના યોગ પ્રબળ થાય. જે લોકોને પણ લગ્ન ઈચ્છુક દરેક વ્યક્તિઓને આજે બસ સરસ પ્રશ્ન પૂછીશું આપણે કે ભાઈ ક્યારે પ્રબળ થાય લગ્નના યોગ. કઈ રીતે ખબર પડે કે હવે લગ્નના યોગ આયા છે, કઈ રીતે ખબર પડે કે હવે વાજા વાગવાના છે. પહેલા આપણે વગાડીએ પછી આપણા વાગે, આવું જ જાણીશું. શું કરવું શું ના કરવું માં રસપ્રદ વાત કરીશું આજે કે આપણે કોઈ પણ પૂજા કરીએ તે પહેલા શું કરવાથી અનિષ્ટ તત્વો દૂર થાય છે એ વિશે પણ આપણે આજે ચર્ચા કરીશું. શરૂ કરીશું પંચાંગથી. પંચાંગ કાલે તારીખ 16/12/2023 ને શનિવાર, વિક્રમ સંવત 2080. કાલે માગસર સુદ ચોથ છે. હવે કાલથી કોઈ પણ સારા કામ નહીં, કોઈ પણ માંગલિક કાર્ય નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, જમીન મકાનને લગતા કામ નહીં કરવાના, બધું મહિના માટે બંધ. તિથિ વિક્રમ સંવત 2080, માગસર સુદ ચોથ. રાશિ મકર રાશિ છે. મકર રાશિના મૂળાક્ષર ખ અને જ, નક્ષત્ર શ્રવણ રહેશે, યોગ વ્યાઘાત અને કરણ વણિજ રહેશે. તો વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય છે ને વૃશ્ચિક રાશિમાં છે, તો ચંદ્ર મકર રાશિમાં છે જે બપોર 3:45 સુધી રહેશે અને પછી કુંભ રાશિમાં ચંદ્ર ભ્રમણ કરશે. સૂર્યોદય સવારે 7:13 જોવાય છે. સૂર્યોદય સવાર 7:13, સૂર્યાસ્ત સાંજે 5:56 છે. તમે જો 6 વાગ્યા તો બધું અંધારું થઈ જાય. 10:24 ચંદ્રોદય, તો 9:27 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત સારું ચોઘડિયું 12:13 થી 12:56 છે. સવારના 12:13 થી 12:56 અભિજીત મુહૂર્ત. તો રાહુકાળ 9:53 થી 11:14 રહેશે. આ રાહુકાળ દરમિયાન લાંબી મુસાફરી નહીં કરવી ને નવા કાર્યોની શરૂઆત ના કરવી, ખાસ ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે મકર રાશિનો એટલે શનિના ઘરનો ચંદ્ર છે અને સાથે શનિવાર છે. હનુમાન અષ્ટકમનો પાઠ. પહેલા ભગવાન હનુમાનજીને આંકડાની માળા ચડાવો, એક ચમેલીના તેલનો દીવો કરો અને આંખો જોડીને ભગવાનને પ્રાર્થના કરીને એક હનુમાન અષ્ટકમનો પાઠ કરો. તમારા પર આવતા દરેક સંકટો ટળી જશે, લાભ થશે. કાલે આટલું કરજો, લાભ થાય. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું શુભ રહેશે 8:33 થી 9:53. બીજું લાભ ચોઘડિયું 1:55 થી 3:15 અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું 3:15 થી 4:36. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ નાના મોટા નવા કાર્યો કરવા હોય તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું લાભ 5:56 થી 7:36, શુભ ચોઘડિયું 9:16 થી 10:55, અમૃત ચોઘડિયું 10:55 થી 12:36. મહિનો આમ તો કોઈ સારા કાર્ય ના થાય, પણ નાની મોટી નવી વસ્તુ લાવી છે, અટકી ગયું છે કોઈ કામ, તો પછી આ ચોઘડિયા પ્રમાણે નાનું મોટું કરે. માંગલિક કાર્યો કોઈ નહીં થાય, નવા કાર્યો નહીં થાય, પણ ભગવાનની પૂજા પાઠ વિધિ કરવી છે તો આમાં થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવા પ્રશ્નો હોય છે કે એમની કુંડળીમાં લગ્નના યોગ પ્રબળ નથી બનતા, તો એવું શું કરવું જોઈએ એ લોકોને જેનાથી એમના કુંડળીમાં લગ્નના યોગ પ્રબળ બને? ચલો, ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ મહારાજ સૌથી મોટો અને આપણો અત્યારનો સૌથી ડિમાન્ડમાં ચાલતો પ્રશ્ન, આપણે 10 કોલર લઈએ એમાંથી 8 કોલર મહારાજ લગ્ન ક્યારે થશે, લગ્ન ક્યારે થશે, લગ્ન ક્યારે થશે. દરેકને સલાહ લગ્ન કરવાનું તો પહેલા સોરી બોલતા શીખી જવાનું 108 વાર. લોકો માળા કરે ને એવી 108 વાર સોરી બોલતા શીખવું પડે, પછી લગ્ન થાય. હા, એવું છે આજ તો ભાઈ બધું. લગ્નની વાત જ અલગ છે. પણ છતાં પણ જે લોકોને કહેવાય ને કે ભાઈ આગ ઉપર ચાલવાનો શોખ છે, એવા દરેક ઉત્સાહિક લગ્ન વાળા લોકોને હા, એ લોકોને લાગે કે ડોરથી ડુંગર જોરદાર છે, પછી ખબર પડે. મારા પોતાના પર્સનલ એક્સપિરિયન્સ પર કોઈ નથી થતા, તો બહારની લોકોની વાતો સાંભળું છું ભાઈ, એટલા માટે. તો આમાં એવું છે કે લગ્નમાં બે ગ્રહ જવાબદાર હોય, શુક્ર
અને જે સાતમા સ્થાનનો માલિક છે એ એક શુક્ર તમારો લગ્ન માટેનો, અને એક બીજો કે જે તમારું સાતમું સ્થાન પતિ પત્નીનું સ્થાન છે. સાતમા સ્થાનનો માલિક, પતિ પત્નીના સ્થાનનો માલિક જે ગ્રહ હોય અને એનો માલિક જે થતો હોય તેની મહાદશા અંતરદશામાં થાય. અચ્છા, સૌથી કોમન જેને શુક્ર અને શનિ બંને કુંડળીમાં સારા છે, કે શુક્ર અને શનિ આમ કહેવાય ને કે ભાઈ ખાડે નથી, તેવા દરેક લોકોને શુક્રની મહાદશા ચાલતી હોય, શનિની અંતરદશા આવે, કાં તો શનિની મહાદશા ચાલતી હોય, શુક્રની અંતરદશા આવે, ત્યારે માણસના લગ્ન 1000% થાય. કુંડળીમાં કાં તો શુક્ર સારો હોય, કાં તો શનિ. શુક્ર અને શનિ બંને ઉત્તમ મિત્રો છે, અને શુક્ર એ લગ્નનો તારક છે. એટલે કે શુક્રની મહાદશા ચાલતી હોય, શનિની અંતરદશા આવે, કાં તો શનિની મહાદશા ચાલતી હોય, શુક્રની અંતરદશા આવે, એ સમય દરમિયાન જે તે જાતક હોય એના લગ્નના યોગ પ્રબળ બને છે. બીજું, સાતમા સ્થાનનો માલિક બન્યો ગુરુ. કર્કનો ગુરુ થયો, ઊંચનો થયો. ચલો, સાતમા સ્થાનમાં કર્ક રાશિનો ગુરુ છે, તો હવે કર્ક રાશિનો ગુરુ એટલે કર્કનો માલિક ચંદ્ર બન્યો. ચંદ્રની અંદર ગુરુની અંતરદશા આવે, કાં તો ગુરુની મહાદશાની અંદર ચંદ્રની અંતરદશા આવે, ત્યારે માણસના લગ્નના યોગ પ્રબળ થાય. પણ અમુક વખત લોકોને 2 લગ્ન થાય છે. સાતમા સ્થાનમાં 2 થી વધુ પાપગ્રહ હોય તો એ માણસના 2 લગ્ન થાય છે. જેમ કે સાતમા સ્થાનમાં સૂર્ય અને કેતુ બંને બેઠા છે, મકર રાશિને બેઠા છે, તો એ જાતકને 2 લગ્ન થાય જ. સાતમા સ્થાનમાં કદાચ સૂર્ય, કેતુ ને મંગળ બેઠા છે, તો એ માણસના 3 લગ્ન થાય. લોકો પેલા કરે, હા 3 લગ્ન, પછી ખબર પડે કે આ તો પતી જવાય, માણસને હેરાન થઈ જાય. સાતમા સ્થાનનો માલિક પતિ પત્નીનું સ્થાન, એમાં પણ જો પાપગ્રહ બેઠા હોય તો એ લગ્ન ભંગ કરાવે છે. આપણે ઘણા લોકોને જોયું છે કે સામેવાળાનો કોઈ છોકરો સીધો સાદો ને ડાયો જ છે, કાં તો છોકરી સીધી સાદી ડાઈ જ છે, પણ એના લગ્ન ભંગ થયા કરે છે. પાત્રો જેવા ભટકાય, પણ એના સાતમા સ્થાનના માલિક જ એવા બેઠા હોય કે સામેવાળું પાત્ર જેવું મળે. કહેવાય ને 100 માંથી 99 સારા હોય, પણ એ માણસને ભટકાય કયું, પેલું એક ખરાબ ઊંધું, એટલે પછી પેલીની પથારી કે પેલાની પથારી ફરે જ, અને પછી દોષ આપે કે આવું છે. પણ એવું નથી હોતું સાહેબ. અમુક ગ્રહો પણ કામ કરે છે, માણસ ડિપ્રેસ થઈ જાય. માટે થઈને સાતમું સ્થાન લગ્ન માટે ખાસ જોવું જરૂરી છે, અને લગ્ન ભંગ ના થાય તે માટે કયા ગ્રહનો માલિક શું બેઠો તેની પૂજા ઉપાસના વિધિ વિધાન કરવું જરૂરી છે. એનું નંગ પહેરો, યંત્ર રાખો, કે કોઈ પણ પ્રકારની બીજી પૂજા વિધિ વિધાન કરીએ તો જેનું ફળ આપણને મળે છે. જ્યોતિષ છે એટલા માટે કે તમારી આવતી સમસ્યાઓને જે મોટી છે તમે સમજો. જ્યોતિષ એટલે કહેવાય કે ભાઈ તમને પેલું ફૂલઝડી કરીને બધું નીકાળી નહીં દે, એ તમારી તલવાર નો જે ઘા છે 100 થી મટાઈ દેશે, એટલે કે નાની મોટી વસ્તુઓથી તમને પૂરું કરી દેશે. અચ્છા, તમારા લગ્નમાં કોઈ વાંધા આવતા હોય, પ્રોબ્લેમ થતા હોય, તો તેનું પણ નિવારણ એના તે માલિકો છે તે દ્વારા થઈ શકે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. હવે શું કરવાથી તમારા લગ્નના ઈચ્છુક જે લોકો છે એ લોકોને સારું ફળ મળે, અને એ લોકો, અમુક લોકોને છે ને લગ્ન મોડા થાય છે અથવા તો લગ્નની દશા જ નથી આવતી. એની પાછળનું કારણ કે જે મેં કીધું ને, શુક્રની અંદર શનિ, કદાચ સાતમા સ્થાનનો માલિક કોઈ હોય જ નહીં, સાતમું સ્થાન ખાલી છે, તો શુક્રની મહાદશાની અંદર શનિની અંતરદશા ખૂબ મોડી આવે, કદાચ આવે ને 120 વર્ષની મહાદશા છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં 120 વર્ષની મહાદશા છે દરેકની છે. જેમ કે રાહુ 18 વર્ષ ચાલે, શનિ 19 વર્ષ, સૂર્ય 7 વર્ષ, તો આવી દરેકની સમય નક્કી કર્યો છે, અને એ સમયમાં એની અંતરદશા હોય. જેમ કે શનિની અંદર શુક્ર હવે 3 વર્ષ ચાલે, પછી શનિની અંદર સૂર્ય 1 વર્ષ ચાલે, એવી રીતે દરેકની દશા નક્કી કરી છે. પણ અમુક લોકો છે ને કે લગ્ન નથી થતા, તો એ લોકોની કદાચ દશા પણ ના આવતી હોય, અને એ લોકોની કુંડળીમાં મંગળ કે શનિ ભારે હોય, તો એ માણસને થોડો રાહ જોવી પડે છે. જો શનિ 7મે, 8મે કે 12મે હોય, એમાં ખાસ કરીને શનિ 7મે એના સ્વગૃહી ઘરનો હોય કે તુલાનો હોય, તો એ માણસને 32 કે 36 વર્ષ, કાં તો મેષ રાશિનો નીચનો થયો, મેષનો શનિ નીચનો થયો, 7મા સ્થાનનો છે, તો માણસને 36 વર્ષ સુધી લગ્ન નહીં થવા દેતો.
માણસ ગમે તેટલું કરે. અને મંગળ શનિ હોય ને તો માણસના લગ્ન થોડા શક્ય ઓછા છે, કાં તો લગ્ન થાય તો ભંગ થઈ જાય. મંગળ શનિ, તો આ બધું ધ્યાન રાખવું. એનું નિવારણ શું? લક્ષ્મીનારાયણની પૂજા. જે લોકોના પણ લગ્ન નથી થતા ભગવાન શાલિગ્રામની પૂજા કરે, વિષ્ણુ ભગવાનની પૂજા કરે. લક્ષ્મી ને નારાયણ કીધા છે તો ભગવાન વિષ્ણુની પૂજા ઉત્તમ રહેશે. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરો. જે લોકોના લગ્ન નથી થતા વહેલી તકે લગ્નના યોગ પ્રબળ બનશે. શાલિગ્રામ ભગવાનને ચંદનનો ચાંદલો, તુલસી દળ અર્પિત કરો. પીપળે નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવો. આટલું કરશો ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને જેમની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિ, સંતાનનું સુખ મળે. બાળકો તરફથી થોડું દિવસ સારો છે, સંતાનનું સુખ મળે. મિત્રોની સલાહથી કોઈ કાર્ય આગળ વધી શકે છે. મિત્રોની સલાહથી કોઈ સારા કામ થઈ શકે છે. ધન પ્રાપ્તિમાં વધારો થશે. ધનના લાભ બહુ સારા છે. આર્થિક રીતે પણ સારું છે. લીલી નોટોના દર્શન વારે ઘડીએ થતા રહે. જેટલા થાય એટલા અંદર મૂકતા રહેવાના. નીલમ શુભ કલર, શુભાંક 8 છે. વાત કરીશું વૃષભ રાશિ. પૈસાનું મહત્વ સમજાય. અમુક વખત પૈસા આપણી જોડે ના હોય ત્યારે ખબર પડે કે ભાઈ પૈસાનું મહત્વ શું છે. હોય ત્યારે તો ખર્ચ કરવા વાપરી કાઢીએ, પણ નથી ત્યારે શું? કાલે ગુલાબી દેખાય એટલે કાલથી પ્રેમથી છલોછલ દિવસ છે, પ્રેમથી ભરેલો દિવસ છે. રાજા રાણી જેવી જિંદગી જીવી શકો. કોને વસ્તુ હાજર થાય? કોઈ વસ્તુ હાજર થાય. રાજા રાણી જેવી જિંદગી જીવાય. વૃષભ રાશિ, શુક્ર ઊંચનો થાય છે. અને શુક્ર ઊંચનો થાય એટલે રાજા રાણી જેવી જિંદગી જીવાય. પણ બીજા બધાને દાસો ના બનાવતા આજુબાજુમાં. ધ્યાન રાખજો. કાલે વિવેક બુદ્ધિ તમારી કામમાં આવશે. અમુક વખત બળ કામમાં ના આવે ત્યારે બુદ્ધિ કામમાં આવે છે. તો તમે એવી બુદ્ધિથી સારી 2-4 વસ્તુઓ તમારા પોતાના માટે કાઢી શકશો. ગોલ્ડ શુભ કલર, શુભાંક 4. મિથુન રાશિ, કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે. કોઈ પણ પ્રકારની નાની મોટી કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે. આવતા કામ અટકી જાય. લાગે કે છેક થવાનું છે કામ ને કોઈક ભંગ પડે તો નાનું મોટું કંઈક આઈને ઊભું રહી જાય. તો ધ્યાન રાખવાનું છે. કાલે મિથુન રાશિ વાળા એક લવિંગ જોડે રાખે, 5-10 રૂપિયાનો ફાયદો થઈ જશે. લવિંગ જોડે રાખજો કાલે. ખરાબ ટેવ સુધારો. મિથુન રાશિ વાળા પોતાના અંદર જે તે ખરાબ વસ્તુઓ છે બહાર કાઢો. પ્રેમી તરફથી પ્રેમ મળતો રહેશે. ચિંતા નથી. મગજમાં નાનો મોટો તણાવ, માથા પર ભાર લાગે. જાંબલી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને ભાઈ બહેન તરફથી લાભ જોતા દેખાય છે કે ભાઈ દિવસ સારો છે. ભાઈ બહેનના નાના મોટા કામ થાય. ઓફિસના કામ ઝડપી પતે. કાલે વહેલું ઓફિસથી અવાય, ઓફિસના કામ ઝડપી પતી જાય. ઓફિસમાં દિવસ સારો જાય. તમારે કોઈની મદદ મળે કાં તો તમે કોઈની મદદ કરી શકશો એવા દિવસો છે કર્ક રાશિના. અને જમીન મકાનથી લાભ થાય. મદદ કરવામાં વાંધો નથી, પણ પછી મદદ એવા લોકોની કરજો કે ઘરેથી વેલણ પડે નહીં. સમજી જાઓ. આજુબાજુમાં પછી જોઈ લેજો. ચીકણી શુભ કલર, શુભાંક 1 છે. સિંહ રાશિ, હસતારો નસાવતારો, હાસ્યથી ભરેલો દિવસ. સિંહ રાશિ વાળા માટેનો દિવસ કાલે ઉજળો છે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. નવા સંબંધો બંધાશે અને નવા સંબંધોમાં લાભ થશે. કોઈકની નાનકડી કડવાશ થઈ ગઈ છે, કોઈકથી ભૂલ થઈ ગઈ છે, કોઈકથી બોલાઈ ગયું છે એવું, તો એમની કડવાશ માફ કરીને આગળ વધજો. કોઈકની જો નાનો મોટો ઝઘડો થાય તો જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલી જવાનું કે ભાઈ હશે જે થયું એ. બરાબર. અચ્છા, નાની મોટી ખરીદી કાલે સિંહ રાશિ વાળાને થતી રહેશે. કોઈ પણ નાની મોટી નવી ખરીદી થાય. મરૂન શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીશું કન્યા રાશિ. નોકરી ધંધામાં દિવસ સારો અને સુંદર છે. જે તે જગ્યાએ તમે કામ કરો છો ત્યાં કોઈ પણ પ્રકારનો નાનો મોટો લાભ થશે. અચ્છા, નવા પ્રેમ સંબંધમાં વધારો થાય. નવો પ્રેમ મળે. કોઈ પણ પ્રકારની નાની મોટી નવી તકો મળી શકે એમ છે. સારી વાતો આવે તમારા નોકરી માટે, તમારા લગ્ન માટે કે પણ બીજા કોઈ પણ અન્ય સંબંધમાં કે બીજી કોઈ પણ અન્ય રીતે તમારી તરફનું ફેવર રહે. સારી વસ્તુ થાય. લવંડર શુભ કલર,
શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકો આપણી સાથે જોડાઈ ગયા છે. હલો હલો. જી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતે. જી બેન. અમારા બાબા માટે પૂછવું. શું છે જન્મ તારીખ બાબાની? 4/1/16. જી એનો સમય છે 5:26. જી. એનું ભાગ્ય કેવું છે અને એ ભણશે કેવું? ચલો, એમનું જન્મ સ્થળ શું છે બેન? રાજકોટ. કુંડળીમાં વૃશ્ચિકનો ચંદ્ર બન્યો છે. 13 નો જન્મ, શુક્રવાર દિવસ. ચંદ્ર અને શનિનો વિષયોગ લગ્નેશમાં છે, પણ શુક્ર અને શનિ બંને ભેગા છે, ચિંતા ના કરશો. સૂર્ય બીજે છે, થોડોક સંઘર્ષ છે. ભાગ્યના બળે કામ થતું થોડું ઓછું જોવાય છે અને મહેનતના બળે કામ વધુ થશે. સૂર્ય ધન રાશિનો બીજા સ્થાનમાં છે. હવે આ વસ્તુના કારણે થઈને એક તો તમારે નિત્યક્રમ પ્રમાણે બાળકને કહેવાનું છે કે સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે ગુલાબ જળ અને કાળા તલ, ગુલાબ જળ ને કાળા તલ અંદર નાખીને ચડાવે. એક પંચધાતુનું કડું જમણા હાથે એને કહેજો પહેરાથી લાભ થશે. રવિવારના દિવસે એક પંચધાતુનું કડું એમના જમણા હાથે પહેરાવાનું છે. આટલું કરો, નિત્યક્રમ પ્રમાણે લાભ થાય અને ચોક્કસથી એને ભણવામાં વાંધો નહીં આવે. આમ તો ભણવાનું એનું સારું જ છે, પણ એનું મન છે ને એ ચંચળ રહે છે, અને આ મન ચંચળ ના રહે એના માટે મેં તમને ઉપાય કીધો છે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો જી. હલો. હેલો. જી બોલો. બેન. હેલો. જી બેન, જણાવો આપનું જન્મ સ્થળ, જન્મ સમય, તારીખ. તારીખ 14/1. સ્થળ અને સમય. હેલો. 14/1 જન્મ વર્ષ 14/1/98. હમ. 6/93. જન્મ સમય જન્મ સ્થળ 12/5. શું છે પ્રશ્ન? આપણા એક વખત લગ્ન થઈ ગયા ત્યારે તૂટી ગઈ છે, બીજી વખત ક્યાં થશે ને કઈ જગ્યાએ થશે? હવે એમાં એવું છે બેન, 7મા સ્થાનનો માલિક શનિ ખાડે બેઠો છે. મેં હમણાં જ કીધું કે શનિ ખાડે હોય એટલે આ સમસ્યા થાય ને થાય. અને બીજું કે કુંડળીમાં શુક્ર અને મંગળ બંને જોડે છે. શુક્ર મંગળ જોડે છે એટલે 1.5 થી 2 વર્ષ રાહ જુઓ. 1.5 થી 2 વર્ષમાં લગ્નના યોગ પ્રબળ થશે. એક સ્ફટિકની માળા, સ્ફટિકની માળા એમને પહેરવાનું કહો. બીજું 10 શુક્રવારે મીઠી વસ્તુ, 5 મીઠી વસ્તુનું, સફેદ મીઠી વસ્તુનું દાન કરે. લગ્નના યોગ બને એટલા વહેલા પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો હેલો. જી. હેલો. હેલો. જી બેન. આજે શ્રી કૃષ્ણ જન્મ તારીખ 21/6/1995. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય 5:30 થી 6 વાગે. મારો પ્રશ્ન એ છે, મારા લગ્ન જ નથી થતા, તો ક્યારે નથી કેવું છે? જો બેન કેવું છે, હવે તમારું મીન રાશિનો ચંદ્ર છે, વૃષભનો લગ્ન છે. કુંડળીમાં 7મા સ્થાનમાં ગુરુ તમારા શત્રુના ઘરમાં બેઠો છે અને શનિ ચંદ્રનો વિષયોગ છે, જેના કારણે આ સમસ્યા છે. અને રાહુની મહાદશા તમારે કહેવાય છે કે ભાઈ ચાલી રહી હતી. નિત્યક્રમ પ્રમાણે 2030માં કોઈ સારા યોગ છે, ત્યાં સુધી થોડીક રાહ જુઓ. શક્ય હોય એટલા વહેલા લગ્ન થાય તેના માટે દરરોજ જે ભગવાન વિષ્ણુની પૂજા કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરશો, ચોક્કસથી વહેલો લગ્નનો યોગ પ્રબળ થશે. પણ નિત્યક્રમ પ્રમાણે કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું તુલા રાશિની. તમારા વખાણ થાય, લાભ થાય, બીજી રીતે આર્થિક લાભ રહે, પરિવાર સાથે દિવસ સારો જાય, ભવ્ય સફળતા મળે. કોઈ નાની મોટી સફળતા તમારી રાહ જોવી રહી છે. સફેદ શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિને નિર્ણય લો ને તો સમજી વિચારીને નિર્ણય લેજો. જે તે નિર્ણય લો, કોઈકની સલાહ, તમારા વડીલો, તમારા સ્વજનોની સલાહ લઈને લેજો. મગજ ઉપર કાબુ ગુમાવવાની વાત કરીએ છીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ વાળા મગજ ઉપર કાબુ ગુમાવવાની. અમુક વખત છે ને વૃશ્ચિક, કાલે શનિવાર છે, વૃશ્ચિક રાશિ વાળા હાઈપર રહે મગજ. થોડું ધ્યાન રાખવાનું, શાંત રાખવાનું. ધાર્મિક કાર્યો થશે, ભગવાનને લગતા 2-4 કામ થાય.
જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ સારા બને છે. રાતો શુભ કલર શુભાંક 8. ધનરાશિની વાત કરીએ તો નિરાંતનો અનુભવ થાય, શાંતિનો અનુભવ, નિરાંતનો અનુભવ થશે. ફસાયેલા નાણાં પાછા આવશે. જે તે નાણાં ફસાયેલા છે, કોઈક જગ્યાએ રોકાઈ ગયા છે, અટવાઈ ગયા છે, તો કાલે ધનરાશિ વાળાને દિવસ સારો છે. ક્યાંક પ્રવાસના યોગ બને છે. નાની મોટી જગ્યાએ જવાનું થાય, ક્યાંક બહાર બેસવાનું થાય. થોડુંક શ્વાસ સંભાળજો. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને નવી આશાઓ જાગે, નવા વિચારો, નવા સપના સાથે નવી આશાઓ જાગૃત થશે. કોઈને પણ ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. પ્રેમ સંબંધમાં વધારો થાય. દિવસ સારો અને સુંદર જાય, આનંદમય દિવસ જાય. ચોકલેટી શુભ કલર શુભાંક 8 રહેશે. તો વાત કરીશું કુંભ રાશિની. તમારે ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે. મગજ શાંત, ગુસ્સા પર કાબુ રાખવાનો છે. ક્યાંક ને ક્યાંક ધનનો લાભ થતો રહેશે. 2-5 રૂપિયાનો ફાયદો થાય. માનસિક શાંતિ મળે. મનને લગતી જે તે સમસ્યાઓ છે તેનું નિવારણ થાય. સાથે ફરી એકવાર ધાર્મિક કાર્યો કાલે બહુ સારા જોવાય છે કુંભ રાશિમાં. ચંદ્ર એમની રાશિમાં આવશે કાલે બપોર પછી. કોફી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને કોઈક વસ્તુ નવું શીખવા મળે. જમીન મકાનના યોગ બહુ જ સારા છે, પ્રબળ છે. પરિવાર સાથે દિવસ ખૂબ સુંદર મજાનો જાય છે. જે તે કામ કરો, નોકરી ધંધા પર ધ્યાન રાખીને કરજો. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રી ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. લખમાબેન એક સુંદર મજાનું કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કાલે ક્યાંનું છે તે જોઈશું આપણે. તો એમને ઉપાડ્યું છે ભાઈ સુંદર મજાનું ધ સન. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે ધ સનનું કાર્ડ છે. શું સૂચવે છે ધ સનનું કાર્ડ? સૂર્યનું કાર્ડ છે. અચ્છા, જે લોકોને સંતાનની પ્રાપ્તિ જોઈએ છે, બાળકોની પ્રાપ્તિ જોઈએ છે, સારું નવું સાધન કે નવી વસ્તુ તમારા ઘરમાં કાલે ચોક્કસપણે આવશે. કાલે જેનો પણ જન્મદિવસ છે નવું સાધન, નવી વસ્તુઓ આવશે. સ્વાસ્થ્યની રીતે વર્ષ ખૂબ સુંદર જશે. અને બીજું, સરકારી ક્ષેત્રે જે લોકોને લાભ જોઈએ, જે લોકોને સરકારી નોકરી જોઈએ છે કે કોઈ પણ સરકાર ક્ષેત્રોથી નવા લાભ જોઈએ છે, એ લોકોને સરકારી લાભ પણ રહેશે. આર્થિક રીતે વર્ષ કેવું રહેશે? તો આર્થિક રીતે વાત કરીએ તો ભાઈ ખૂબ સુંદર, મેં કીધું એ પ્રમાણે સનનું કાર્ડ છે. આર્થિક રીતે વર્ષ સારું સુંદર છે. પારિવારિક કહેવાય ને કે ભાઈ પારિવારિક કાર્ડ છે. લગ્ન, બાળક, તમારે ખૂબ સુંદર મજાનું ભવિષ્ય છે. કાલે જેનો પણ જન્મદિવસ છે. માનસિક રીતે થોડુંક ધ્યાન રાખવાનું છે. લોકોની વાતોમાં આવીને કોઈ કાર્ય નહીં કરીએ. ફરી એકવાર, લોકોની વાતોમાં આવીને કોઈ કાર્ય નહીં કરીએ. શારીરિક રીતે વર્ષ કેવું રહેશે? તો શારીરિક રીતે 6 ઓફ વેન્ડ્સ છે. શું સૂચવે છે આ? શારીરિક રીતે મેં કીધું એ પ્રમાણે કોઈ સમસ્યા નથી, પણ હા, સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે. કાલે તમે બહાર નીકળો, સાધન ચલાવ, આખું વર્ષ તમે જે લોકોને પણ કાલે જન્મદિવસ છે સાધન ચલાવતા થોડું ધ્યાન રાખજો. મુસાફરી કરતા થોડું ધ્યાન રાખજો. બાકી વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? કાલે જેનો પણ જન્મદિવસ છે એ લોકો દર શનિવારે 7 લવિંગ એક કપૂરી પાનની અંદર મૂકીને ભગવાન શનિ મહારાજને ચડાવે. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે કરવાનું છે. 7 લવિંગ કપૂરી પાનમાં કાળા દોરાના બીડામાં બાંધીને શનિ મહારાજને ચડાવશે. ચોક્કસથી આખા વર્ષમાં નાના મોટા લાભ થતા જોવા મળશે. જી બેન. જી મહારાજ, હવે શું કરવું અને શું ન કરવું તે જણાવો. અચ્છા, શું કરવું શું ના કરવુંમાં ચરક સંહિતા અને શુક્ર નીતિમાં લખ્યું છે કે જ્યારે પણ તમે ભગવાનનું પૂજન કરવા બેસો ત્યારે તમારા 7 શ્વાસ ઊંડા લો અને એને પછી ધીરે ધીરે છોડીને તમારા જે તે જગ્યાએ તાંબાનો લોટો છે એમાં પવિત્રો સ્વાહા, ઓમ અપવિત્રોમ પવિત્રો સ્વાહા બોલીને તમે એ જળ છાંટીને પૂજા કરશો તો તેનું ફળ સવાયું મળશે. ઊંડા શ્વાસ લઈને છોડવાના સાથ પછી એ જળમાં ઓમ પવિત્રો સ્વાહા કરીને કરશો અને પછી જો પૂજા કરશો તો પૂજા કરવામાં પણ મજા આવશે અને તેનું ફળ પણ સવાયું મળશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને નમસ્કાર. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.